ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલા મિની ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ડાયરિયા નિવારણ માટે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અધ્યક્ષપદે ભાવનગરના કલેક્ટર આર.કે. મહેતા, મેયર ભરતભાઈ બારડ સહિત સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લામાં સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર 5 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જો કે આ પ્રસંગે જિલ્લા પંચાયતના આરોગ્યના કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉકાળીને આપી ઘણા ઘરોમાં ઘણા પરિવારોમાં એ પરંપરા છે કે નાના બાળકને કાદુ પાણી નહીં આપવાનું। બીજું કે પીવાનું પાણી જે સોર્સમાંથી આવે છે એ સોર્સ કેટલો રિલાયેબલ છે, આપણે જ્યાં આગળ પાણી પુરવઠો આપણે મેળવીએ છીએ ત્યાં આગળ રેસિડ્યુઅલ ક્લોરિન કેવું છે એ સ્થાનિક સત્તા મંડળ જોતું હોય છે, પરંતુ આપણે એ બાબતમાં બિલકુલ ધ્યાન નથી આપતા। આપણા ઘરે પાણી આવે છે, નળ ખોલીને પાણી આવે છે, એ વસ્તુ આપણા માટે ખૂબ સહજ છે, પણ એ પોટેન્શિયલ સોર્સ ઓફ ઇન્ફેક્શન છે એવું આપણને ખ્યાલ નથી આવતો। બીજું, નાના બાળકના શરીરમાંથી પાણી એટલે ભેજનું પ્રમાણ જો ઘટી જાય તો એ ક્રિટિકલ થઈ જાય છે। માત્ર ભેજ નહીં, એટલે ઓઆરએસની થેરેપીની વાત કરીએ છીએ। ઓઆરએસ શા માટે? અને ઓઆરએસનું પેકેટ ન હોય તો પણ ઘરઘરા ઓઆરએસ આપણે બનાવી શકીએ છીએ। અમિતભાઈ રાજ્યગુરુ